નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો વન નેશન વન ઇલેક્શનને મંજૂરી। મિત્રો, વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે। કેબિનેટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કમિટીના રિપોર્ટને મંજૂરી આપી છે। રામનાથ કોવિંદ આને લગતી સમિતિના અધ્યક્ષ છે। સરકાર હવે શિયાળુ સત્રમાં આને લગતું બિલ લાવશે। જોકે આ બિલને પસાર કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે, જેના માટે અડધાથી વધુ રાજ્યોની વિધાનસભામાં અને સંસદના બંને ગૃહોમાં આ બિલ પસાર થવું જરૂરી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય। મિત્રો, બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે। હાલમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઉત્તર ભારત અને મધ્ય ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે। ગુજરાતમાં 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈની આ એફડી સ્કીમ પર મળી રહ્યું છે બમ્પર વ્યાજ। મિત્રો, એસબીઆઈ એક ધમાકેદાર એફડી સ્કીમ લઈને આવ્યું છે। એસબીઆઈ દ્વારા અમૃતવૃષ્ટિ નામની નવી એફડી સ્કીમ શરૂ કરવામાં આવી છે। આ સ્કીમ હેઠળ તેમણે 444 દિવસના રોકાણ પર બમ્પર વ્યાજ મળી રહ્યું છે। આ યોજનામાં 444 દિવસ માટે 7.25% વાર્ષિક વ્યાજ મળશે। વરિષ્ઠ નાગરિકોને 0.50%થી વધુ વ્યાજ મળવાનું છે, એટલે કે વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ મળશે। મિત્રો, આ એફડી પર લોન પણ મળી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1497 જગ્યાઓ પર ભરતી બહાર પડી। મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 1400થી વધુ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે। ઉમેદવારો sbi.co.in પર અરજી કરી શકે છે। કમ્પ્યુટર સાયન્સ, સોફ્ટવેર એન્જિનિયર, આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 50% સાથે બીટેક અથવા તો બીઈ ડિગ્રી હોય તે અરજી કરી શકે છે। પસંદગી પ્રક્રિયામાં શોર્ટલિસ્ટિંગ કમ ટાયર્ડ લાયકાત ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે। ઇન્ટરવ્યૂ 100 ગુણનું હશે અને બેંક લાયકાતના પણ ગુણ પર નિર્ણય લેશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ મોદીએ સુભદ્રા યોજનાનો પ્રારંભ કરાવ્યો। મિત્રો, પીએમ મોદી હાલ ઓડિશાના પ્રવાસે હતા। અહીં તેમણે ગઈકાલે ઓડિશા સરકારની વિશેષ સુભદ્રા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો। આ યોજનામાં 1 કરોડથી વધારે મહિલાઓને આવરી લેવામાં આવશે। અહીં મિત્રો તેમણે સંબોધન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું છે કે ઓડિશામાં ભાજપની આગેવાની હેઠળની સરકાર બન્યા ત્યારે મેં કહ્યું હતું કે જો અહીં ડબલ એન્જિન સરકાર બનશે તો ઓડિશા વિકાસની ઊંચાઈ સર કરશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવી ગઈ ગાત્રો થીજવતી ઠંડીની આગાહી। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવે કડકડતી ઠંડીની આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ જશે। 3 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ જશે, તેમજ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆત સુધી ભારે ઠંડી પડશે, તેમજ માર્ચ સુધી લા નીનોની અસર પણ જોવા મળશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત। મિત્રો, હવે ભારતમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જણાવી હતી। તેમણે મોડી સાંજે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન એમ પણ કહ્યું છે કે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પણ મળશે, જ્યારે મિત્રો તેનાથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને અને 4.5 કરોડ પરિવારોને ફાયદો થવાનો છે। પરિવારના વડીલો માટે 5 લાખ રૂપિયાના વધારાનું કવરેજ મળશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે મળશે મફત વીજળી। મિત્રો, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો, તેઓ તેમના જનતાના હિતોને ધ્યાનમાં રાખીને સમયાંતરે અનેક યોજનાઓ શરૂ કરે છે। આ યોજનાઓમાં મહિલાઓ, વૃદ્ધો, યુવાનો, બેરોજગારો, ખેડૂતો અને ગરીબ સહિત સમાજના
દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવે છે. આ યોજનાઓ પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગરીબ અને પછાત લોકોને આર્થિક રીતે અને સામાજિક સ્થિતિમાં સુધારો કરવાનો હોય છે. આ દરમિયાન દેશની 140 કરોડની વસ્તીને રાહત આપતા કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહકો માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમોમાં સ્માર્ટ મીટર, વીજળી બિલ માફી યોજના અને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. મિત્રો, આ સાથે સરકારે વીજળી બિલ ઘટાડવા માટે ઘણા પગલાં શરૂ કર્યા છે. આ અંતર્ગત દેશના ઘણા રાજ્યોમાં જૂના વીજ મીટરની જગ્યાએ હવે નવા વીજ મીટર લગાવવામાં આવશે. ગ્રાહકોને મીટર આધારિત ઓટોમેટિક સિસ્ટમ બેસ્ડ ટેકનોલોજીમાં પ્રીપેડ રિચાર્જની સુવિધા મળશે. તેનો ફાયદો એ થશે કે ગ્રાહક જેટલું વીજળી બિલ વાપરે છે તેટલું જ બિલ ચૂકવશે. આ પહેલ માત્ર વીજળીના દુરુપયોગને રોકવામાં મદદ કરશે નહીં, પરંતુ ગ્રાહકોને તેમના ખર્ચ પર નિયંત્રણ રાખવામાં પણ મદદ કરશે. આ ઉપરાંત વીજળીના બિલમાં ગેરરીતિ કે કોઈપણ પ્રકારના કૌભાંડનો પણ ભય સ્માર્ટ મીટરથી દૂર થઈ શકે છે. જો મિત્રો તમે 1 મહિનામાં વીજળીનો બિલ ઉપયોગ ન કરો તો તમારે વીજળીનું બિલ ચૂકવવું પડશે નહીં. આ ઉપરાંત ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં વીજળી બિલ માફીની યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ગ્રાહકોના બાકી બિલો માફ કરવામાં આવી રહ્યા છે. જે ગ્રાહકો લાંબા સમયથી વીજળીનું બિલ ભરી શકતા ન હતા તેમને આ માટે મોટા સમાચાર કહી શકાય. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની સૌથી ઘાતક આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે હાડ થીજાવતી ઠંડી પડશે. અલ નીનોની અસરથી દરિયો પણ થીજી જશે. આ વર્ષનો શિયાળો વહેલો શરૂ થઈ જશે અને 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે અને આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે. વાતાવરણમાં 80% ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનો અનુભવ થશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.